હા તમે શું કરો છો? શું કામ આવી રીતે મારો છો મને? તો શું કરવું બોલ, શું કરવું? તને માર્યા વગર છે ને છૂટકો નથી. મને તો એમ થાય તારું ગળું દાબી દઉં. પણ શું કામ? મેં એવું તો શું કર્યું છે? તમને ખબર છે ને, એક તો મેં મારા પરિવારની વિરુદ્ધ જઈને તમારી સાથે લવ મેરેજ કર્યા, તમારા ઘરમાં આવી એટલે તમારા કામ ઢસડું છું, અને તો પણ તમે મારી સાથે આવો વ્યવહાર કરો છો. હા, મને એમ હતું કે તારા પગલા પડશે ને તો હું છે ને કાંઈક જીવનમાં આગળ જઈશ, પણ તે તો છે ને મારા જીવનમાં પનોતી બેહાડતી હતી. એ મારા લીધે નથી થયું. આ બધો નસીબનો ખેલ છે. આવું થવાનું હોય તો થયું, એમાં મારો વાંક શું કામ આપો છો તમે? હજી હા, હજી તું મારી સામે જે ભકાઈ છો. જો અશોક, હું તમારા બાળકની માં બનવાની છું, એટલીસ્ટ એટલું તો વિચારો. લે, માં બનવાની છો તો સમજો, મારી વાત સાંભળ. એ બાળક છે ને એ જવા દેજે. હે? હા, મેડિકલમાં મળે જ છે. આ શું બોલો છો તમે? કઈ ભાન છે કે નહીં? બધી ભાન છે. અને બીજી વાત એ કે હવે છે ને તને આ ઘરમાંથી રજા આપવાની છે. હું ક્યાંય નહીં જાઉં. કેમ? જીવીશ તો અહીંયા અને મરીશ તો અહીંયાથી ક્યાંય નહીં જાઉં. અહીંયા રે તો આગળ અડધી કલાકમાં પતી જાય. હો, ઓક્સિજન બધું બંધ થઈ જાય. તમે આવું શું કામ કરો છો મારી સાથે? મારી ભૂલ શું છે એ કહેશો મને? ભૂલ તો બહુ મોટી તારથી થઈ ગઈ. મારી હારે લગ્ન કર્યા ને એ ભૂલ છે. તે મારે લગ્ન જ હું કામ કર્યા બોલ? મેં તો તને પહેલા કીધું તું કે હું તને બહુ ખુશ રાખીશ, ફલાણું ઢીકડું, બહુ મોટા સપના દેખાડ્યા હતા, પણ તું મારી વાતમાં આવી હું કામ ગઈ? કે આ જમાનો કોઈની વાતમાં આવવાનો છે? ભૂલ મારી જ છે. મેં તમારા ઉપર વિશ્વાસ કર્યો એ મારી ભૂલ. તમારી વાત માની લીધી એ મારી ભૂલ. મારા ઘરના લોકોને વિરુદ્ધમાં થઈને તમારી સાથે લગ્ન કર્યા એ મારી ભૂલ. અને બીજો રસ્તો તને આપું છું, બહુ સારો રસ્તો આપું છું. તું અહીંથી જા ને તો પછી છે ને આમાં એટલામાં કાંઈ નહીં કરતી, આમાં આગી જા ને આપણી નદી રીક નહીં એમાં પડી જાય. બરોબર? હું અહીંયા કમ્પ્લેન્ટ કરી નાખી કે મારી ઘરવાળી ક્યાંક ગાયબ થઈ ગઈ. પતી ગયું. મને તો એ વિચાર આવે છે કે તમે આવું બોલી પણ કેમ શકો? કેવા વાયદા કર્યા હતા મને, કેવા વચનો આપ્યા હતા, અને અત્યારે તરત જ ફરી ગયા. એક મિનિટ પણ તમે વિચાર ના કર્યો કે તમે શું બોલો છો એમ? જો વિચાર હું ખાલી છે ને મારો જ કરું છું. મારે જે વસ્તુ જોતી હતી એ જે કઈ ભેગું નથી. મને એમ હતું કે આ તારા ભાઈની ને પાસે જમીન તો છે જ ને, તો એમાંથી ને થોડું ઘણું મને મળે છે, પણ એ એક વાતમાં નથી સમજતા ને સમાધાન નથી કરતા. તો પછી હવે તારું કામ શું છે મારે? હે, શું કામ છે તું કે? એટલે તમે પૈસા માટે મારી સાથે લગ્ન કર્યા હતા એમ ને? હવે સમજી, બસ મારો ટાર્ગેટ મેન પૈસા જ હતા, કારણ કે પૈસા આ સમયમાં છે ને ભગવાન છે. હા, પૈસા વગર કાંઈ નથી થતું. પૈસા હોય ને તો તમે ધારો એ કરી. વાહ, એટલે કાલ સવારે કોઈ બીજી પૈસાવાળી છોકરી મળશે તો તમે મને ભૂલી જશો અને એને લઈ આવશો. અશોક મૂકી દો પ્લીઝ, છોડી દો. તો હું કામ આવું બોલ છો કે? હે, મને નો ગમે એવું તો બોલમાં, નગર છે ને આ બધાય વાળે છે ને ખેંચી નાખી. અને તું અત્યારે હાલ નીકળ. ના મારા હું ના હું ક્યાંય નહીં જાઉં. હે, આમ જોતો જાવું છે કે નહીં તારે? નહીં જાઉં. એમ નહીં જા તો હવે તારા જટિયા ચાલીને મારે ઘરની બહાર કાઢવી પડશે એવું લાગે. ના અશોક, મને અહીંયા રહેવા દો ને, હું કઈ નહીં બોલું બસ. હવે તારે છે ને અહીંયા જગ્યા નથી. તું કહેતી હોય ને તો આ નીલાન છે ને ખાડો ગાળતા હારો આવડે. મારો દોસ્તાર છે પાકો, બરોબર? અહીંયા તારી જેટલો ખાડો ગાળે ને તને દાટી દેવી. બસ તારા રહેવું હોય તો એવી રીતે રહી શકશો. દરરોજ છે ને અગરબત્તી કરી તમ તારે, સમજો? તારા આત્માને છે ને શાંતિ મળી જાય, બરોબર? પછી ભૂત થઈને મારી પાસે નહીં આવતી હું કરતી. હાલ નીકળ, હાલ તને કહું. હાલો, રહેવા દો અશોક, રહેવા દો ને પ્લીઝ. હાલ.
તમે અહીંયા શું કામ? કોને પૂછીને આવ્યા છો આ ઘરમાં? જો ભાભી, મારી પાસે કોઈ રસ્તો નહોતો એટલા માટે પછી હું અહીંયા આવી ગઈ. રસ્તો નહોતો એટલે અમારું નાક કાપીને ભાગીને લગ્ન કરી લીધા અને હવે પાછો બીજો કયો રસ્તો નહોતો? ભાભી, હું સમજુ છું, માનું છું, મારા લીધે તમારા લોકોની બહુ જ બેઇજ્જતી થઈ છે. તમે ક્યાંય મોઢું બતાવવાને લાયક નથી રહ્યા, પણ હું શું કરું, મારાથી ભૂલ થઈ ગઈ. અને હવે અશોક મને એ ઘરમાં રાખવા નથી તૈયાર. ધક્કા મારીને મને ઘરની બહાર કાઢી મૂકી. લ્યો, હવે એમને ખબર પડી ગઈ તમારું રૂપ એટલે કાઢી મૂક્યા. મેં કશું જ નથી કર્યું. હું તો ત્યાં ઘરના કામ કરતી હતી, એમનું કહેલું માનતી હતી. અને તમને ખબર છે, ઓછું હતું તો હું અશોકના બાળકની માં પણ બનવાની છું, પણ તો પણ એણે વિચાર્યું નહીં. મને એમ કહ્યું કે ઘણી બધી દવાઓ મળે છે, નથી જોતું મારે છોકરું. અને એમ પણ ક્યાંય ના જવું હોય તો વચ્ચે નદી આવે જ છે, પડી જજે ને મરી જજે. હા, તે સાચું જ કીધું ને. પડી જવું તો ને નદીમાં. અહીંયા શું કરવા આવ્યા છો? ભાભી, મેં તમને હંમેશા જુઓ, મારી જે દિવસે આ ઘરનો ઉમરો છોડ્યો તો ને એ દિવસે જ તમારે અમને ભૂલી જવાનું હતું. તમને કહી દીધું હતું કે હવે ફરી આ ઘરમાં પાછા નહીં આવતા. જ્યારે અમે છોકરા બતાવતા હતા, તમારા ભાઈએ તમને કીધું કે સારા સારા છોકરા છે, આપણી નાતમાં લગ્ન કરી લેતું, ત્યારે માન્યા નહીં. બસ પ્રેમનું ભૂત સવાર થયું હતું તમારી ઉપર. તો ઘરની આબરૂ લાદી લીધી તમે. એ ઉંમર જ એવી હતી ભાભી, ભૂલ થઈ ગઈ. હવે ઘરના નહીં અપનાવે તો કોણ અપનાવશે? કેટલી વાર તમને લોકોને ફોન કર્યા, સમાધાન કરવા માટે ફોન કર્યા, પણ નહીં. તમે લોકોએ ક્યારેય જવાબ જ ના દીધો. કોઈ સમાધાનની જરૂર નથી. મરી ગયા છો તમે અમારી માટે. એવું ના અમે બોલો. તો એ દિવસે જ તમને નહીં નાખ્યા હતા. જો ભાભી, તમને ને ભાઈને હું મારા મા બાપની જગ્યાએ માનું છું, એટલા માટે જ અહીંયા આવી છું. નકર તો ક્યારની મરી ગઈ હોત. મા બાપ માનતા હોત ને તો આમ અમારી આબરૂને છડે ચોક ના કરત તમે. સમજ્યા તમે? સમાજમાં કશે મોં બતાવવા લાયક રાખ્યા છે તમે? તમારા ભાઈ કેટલો પ્રેમ કરે છે તમને. સંધ્યા સંધ્યા કરીને તમારી આગળ પાછળ ફરે, તમારી દરેક જીત પૂરી કરી છે. અને તમે શું કર્યું? મને ખબર છે, મારી ભૂલ છે. મારા ભાઈ મારું બહુ જ ધ્યાન રાખતા હતા, પણ શું કરું, હું અશોકની વાતમાં આવી ગઈ. અશોકે જે પણ કહ્યું એ બધું સાચું માની લીધું મેં. પણ મને નહોતી ખબર ભાભી કે અશોક આવી રીતે ફરી જશે. નાનું બચ્ચું હતા તમે? કરત જ નહીં. નાનું બચ્ચું હતા, કેમ ખબર ના પડી? એ વખતે તો બહુ સફાઈ આપતા હતા ને, અમને પ્રેમનો પાઠ શીખવાડતા હતા. પ્રેમ આમ, પ્રેમ આમ. તો જાવ હવે, શું કરવા આવ્યા છો? આ ઘરમાં તમારા માટે હવે કોઈ જગ્યા નથી. મારા જ નસીબ ફૂટેલા છે. નાનપણમાં જ મા બાપને ખોઈ બેઠી અને લગ્ન કર્યા તો પતિ આવું કર્યું. હું જ ખરાબ નસીબ લઈને પેદા થઈ છું. હા, તે ખરાબ નસીબ જ કહેવાય. પણ પહેલા અમારા ખરાબ નસીબ કે તમને રાખ્યા અને તમને લાડકોરથી ઉછર્યા અને એનો તમે આ બદલો આપ્યો. મા બાપને ગુમાવી દીધા તો અમે શું મા બાપની કમી આવવા દીધી છે? પણ તમે શું કર્યું? નથી આવવા દીધી. હું એમ નથી કહેતી કે તમે મને ક્યારેય રાખી નથી, તમે મને રાખી જ છે. પણ જે થયું એ ભૂલી જાઓ ને ભાભી. મને થોડા દિવસ અહીંયા રહેવા દો, પછી હું કંઈ પણ વ્યવસ્થા કરી લઈશ. થોડા દિવસ તો શું, થોડી સેકન્ડ પણ અહીંયા નહીં ઊભી રહેવા દઉં. નીકળી જાઓ. કયો ને નીકળી જાઓ. છો ભાભી, એક કામ કરો, મારા ભાઈ આવે એમની સાથે વાત કરી લેજો. પછી મારો ભાઈ કહેશે ને તો હું જતી રહીશ. બસ. શું કામ? તમારા ભાઈ આગળ ચાર નકલી આંસુ પાડશો એટલે તમારો ભાઈ પીગળી જશે અને રાખી દેશે ઘરમાં. પણ હું એ નહીં થવા દઉં. એવું નથી, નહીં પીગળે મારો ભાઈ. નહીં પીગળે નહીં. તમને તમારા આંસુ જોઈને ત્યાં ને ત્યાં જ તમારો ભાઈ તો એ થઈ જશે. તમને ખબર છે, તમારા ગયા પછી તમારા ભાઈએ 4 દિવસ સુધી પાણી નથી પીધું. એટલું દુખી કરીને ગયા છો તમે. ભાભી, હું એ બધી વાત માટે માફી માંગુ છું. તમે કહેતા હોય તો હું તમારા નથી પડવું મારા પગે. પ્લીઝ મને અહીંયા રહેવા દો. હું સાચું કહું છું, પણ મને અહીંયા રહેવા જુઓ, દો. અહીંયા હું તમને એક સેકન્ડ પણ નહીં ઊભા રહેવા દઉં. ચાલ્યા જાઓ. ભાભી, ચાલ્યા જાઓ. આવી ગયા.
અશોક ક્યાં જાસ? ક્યાંય નહીં આઈના ને છું તો આમ હું આટા માર્યા છે. બસ એમ જ. તારો વળગ્યો નહીં હો. કમાવું બમાવું કાંઈ નહીં, રખડવું ને નેસ કરવું. સિંધણી બળી જાય પણ વળ ન જાય એ હું સમજ્યા. એવો માણસ છો તું, તો મારું નાક કપાયું તે તો. ભાઈ હવે હવે બાઈ કેવી હારી લે આવી છે, ઘરમાં બાઈ લઈ આવ્યો છે હારી છે, અને તું હું નાટક કરે છે બધાય. હારી હતી. મારી વાત સાંભળો સમજો. હાલતી ની કરી દીધી એને. હું હાલતી નહીં કરી દીધી, હાલતી નહીં કરી દીધી. અરે કાઢી મૂકી મેં ઘરમાંથી. હું કેશો તું વાત હાસું કહું છું તમને. ઠોકે છે. ઠોકો તો ખરા, ખબર પડે મને હામી ઠોકતા આવડે. તું બાપને મારી. હું છે ને સમજો એમાં એવું છે ને કે ગયા જન્મમાં છે ને હે હું બાપ હતો, તમે દીકરા હતા મારા, બરોબર. મને બહુ કનેડ્યો હતો, બહુ એટલે બહુ જ. મારે મમ્મી નહીં તમે માની નહીં ખાતા. મને એકવાર સપનું આવ્યું હતું એટલે હું તારા નહીં. જેવા દીકરા હોય ને ત્યાં શું કરે, બાપે બિચારો મરે. બીજું કાંઈ નહીં. આમાં આ ફૂલ ટાંકી છે ને, બોલો. ફૂલ ટાંકી છે તારે શું કામ છે એનું? ફૂલ ટાંકીનું તારે તો કરવું નથી કાંઈ, બધું મારે કરવાનું. હું એટલે પૂછું છું કે વલી જો પાછી આવે ને તો પેટ્રોલ સાટીને છે ને દિવાળી જ મૂકવાનું થાય છે. ઓલા લોકો કાંઈ કેસ બેસ કરશે ને બાપા નહીં થાય, ગાલી દે. મારી વાત સાંભળો, એ કોઈ લીધે ટેવ જ નથી સમજ્યા. કારણ કે મારો રૂવાબ જ એવો છે. આ એરિયામાં આપણું કોઈ નામ લે ન લે. અરે રૂવાબનો દીકરો થામાં અત્યારે બધા કાયદા ફરી ગયા છે, તને ખબર નથી જ આ બધી વસ્તુની. બધી વસ્તુની મને ગાલી ખબર. દે ને તો તારો બાપ એ નહીં છોડાવી હતી. જો હું તો આવી સહી જ નહીં. તો કાંઈ વાંધો નહીં, તમે કદાચ મને છોડાવવાનું આવો તોય કાંઈ નહીં, પણ જેલમાં ખાવા તો આપે છે ને, ખાય ને બધા હારે બાંધે, બરોબર. બાકી આવા છોકરા કંટા ન હોય તારા જેવા તો સારું છોકરા. વાંગ્યા કઈ સારું, એ સહન કરી લે, પણ તારા જેવા છોકરાને સહન કરવો સારો નહીં. હવે તો મારે તમને એક વાત કહેવી છે, ખોટું નહીં લગાડતા. આ તો તમારી ઘરે મારો જન્મ થયો, હું ભગવાનને એમ કહું કે આવા ઘરે જન્મ દીધો, એ કરતા પૈસા રૂપિયાવાળા બહુ હોય ને આ જન્મ દીધો હોત તો તમને કેવું લાગ્યું બોલો? હા તો ત્યાં એ બિચારો બાવો થઈ ગયા મારી જેમ. પણ પૈસા હોય એટલે કઈ વાંધો ન આવે, મને એટલી ખબર પડે. સમજ્યા તમે? હા એ ભિખારી થઈ જાય થોડાક વર્ષમાં. એ શું થાય, આવા છોકરા હોય ત્યાં થાય એવું બીજું. અને અહીંયા મેં અડધું ક્વાર્ટર મૂક્યું હતું, એ નાખી દીધું મેં. કેમ? હું નાખી દેવાનું ને. મારી ગાડીમાં અડધા ક્વાર્ટરના બોટર એવું હાલે નહીં કઈ. તમને ખબર છે ને કે 6:45 થાય એટલે ભાઈનો ટાઈમ થઈ જાય હે? ભાઈનો તો આ- ટાઈમ બહાર રહ્યો નીકળો જવા. જો હજી ટાઈમ તો થવાની વાર છે, ત્યાં તો હું કાંઈક બંદોબસ્ત કરી લઈ, પણ તમે આ બહુ ખોટું કર્યું. અને હવે છે ને ઓલી સંધ્યા આવે ને તો એને ઘરમાં પગ નહીં મૂકવા દેતા, હું ન હોઉં તો. સંધ્યાને તો આવે ને તને ઘરમાં મૂકવા દે પગ, પણ તને નહીં મૂકવા દો. જો મારી વાત સાંભળો તમે. એક વાતમાં તમને ખબર નથી પડતી? હા, નથી ખબર પડતી? હું ખબર પડે. હે ભગવાન, તમે બાપ છો કે પાપ ખબર જ નથી પડતી. હાશી તું દીકરો છો કે કેવો છો એ કઈ ખબર પડતી નથી મને. હું તો બાપ જ છું તારો. બાપ હોય તો લ્યો, દો મને 2 લાખ રૂપિયા. તને 2 લાખ? 2 રૂપિયા તને ન આપું. બહુ કરી હો. તમે જોજો, ધ્યાન રાખજો. હજી આ મકાન તમારા નામે છે એટલે, બાકી એમ જો બધું મારે નામે છે ને તારા નામે થાય નહીં કાંઈ. સમજો? અને તારે નામે કરું ને તો 5 દીમાં વહી જાય. તમે ક્યારેક ખૂતા હશો ને તે જોજો, જાગો ને તે અંગૂઠો નહીં હોય, એ પેલા કાગળિયા રહ્યા ને મકાન ના એમાં સોયટો હોય છે. હા કાંઈ વાંધો નહીં. હા કાંઈ વાંધો નહીં. અંગૂઠો ન હોય કાંઈ વાંધો નહીં. હા કાગળિયા મળે તો મારે ને અંગૂઠો. કાંઈ વાંધો નહીં, ન હોય તો બરોબર. બાકી દુનિયામાં એકેય વસ્તુ એવી નથી કે એની ડુપ્લિકેટ ન બને. આમ જુઓ, તમે જે મને ઓળખતા નથી. હા હા બનાય જા, ડુપ્લિકેટ બનાય અને કર તારે નામે જા. હું જોઈ લઉં કેમ કરે છે. કાંઈ વાંધો નહીં, બરોબર. સમજ્યો? અને હવે નીકળે તો ખાય મારા હાથની 2 લાફા.
અહીં હવે બે લાફા હવે ના પાડું કોઈનો બક બક કરમાં તો છોટો છો આમે. ડીકો ડીકો. ભાઈ તમે સંધ્યા તું અહીંયા હું તમારા જ ઘરે ગઈ હતી પણ ભાભીએ મને ત્યાં ના રહેવા દીધી. એટલે ભાભીનો કંઈ વાક જ નથી. મેં જે વસ્તુ કરી છે એના માટેથી એ પણ એની જગ્યાએ સાચા જ છે. પણ શું કરું ભાઈ, મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો. પણ તું અચાનક આવી રીતે પાછી આવી તે દિવસે તો તું અમને બધાને અડધૂત કરીને જતી રહી હતી ને. હા ભાઈ, ભૂલ થઈ ગઈ હતી મારાથી. બહુ મોટી ભૂલ થઈ ગઈ હતી. મને એમ હતું કે અશોક મને સાચવશે, મારું ધ્યાન રાખશે. અશોક છે પછી મને કોઈની જરૂર નહીં પડે. પણ નહીં, બહુ મોટા વહેમમાં હતી. લગ્ન પછી તરત જ તે અશોકે મને હેરાન કરવાનું ચાલુ કરી દીધું. તમે લોકોએ તો એમ પણ ત્યારે મારાથી સંબંધ તોડી જ નાખ્યો હતો. એટલે એને ખબર જ હતી કે આની સાથે હું કંઈ પણ કરીશ તો પણ ક્યાં જશે. એનો ભાઈ તો એનો છે નહીં, ભાભી એની છે નહીં. મને એટલી હેરાન કરી. રોજ જે અશોક મને મારતા અને હજી મારે છે. તમને ખબર છે મારા પેટમાં અશોકનું બાળક છે અને એણે મને મારીને વાળ ખેંચીને ઘરની બહાર કાઢી મૂકી. મને કે તું પનોતી છે, તું મારા ઘરમાં આવી, મેં તારી સાથે લગ્ન કર્યા એટલા માટે એ જ દિવસથી હું સાવ બરબાદ થઈ ગયો છું. શોભે, ક્યારેક જીવનમાં આપણે એવી મોટી થાપ ખાઈ જતા હોઈએ છીએ ને જે લોકોને આપણે આપણા સમજીએ છીએ ને એ આપણા હોતા જ નથી. તારો રસ્તો તો તે જ પસંદ કર્યો હતો. તે માણસ પારખવામાં કદાચ ભૂલ કરી હશે પણ તે મને એકવાર પણ વાત ન કરી. તારી મેળે બધું કરી લીધું. તારા માટે મેં ક્યારેય કોઈ વસ્તુની ના પાડી હતી તને? અરે તું દૂધ માગે તો ખીર હાજર કરી દેતો હતો. તું જે વસ્તુ પર આંગળી મૂકી એ વસ્તુ તારી થઈ જતી હતી. તો શું હું આ બધું કરી શકતો હોય તો મારા બેનને એનો મનપસંદ જીવનસાથી ન આપી શકાય? મેં ભાભીને વાત કરી હતી. ભાભીએ એવું કહ્યું કે આ તમારી ઉંમર નથી, હા બધામાં નહીં પડો. કહ્યું હતું એમને કે તમે ભાઈને વાત કરજો, પણ ભાભીએ તમને વાત ના કરી. કઈ વાંધો નહીં, માણસથી ભૂલ થાય, તારાથી પણ ભૂલ થઈ ગઈ. પણ હું એટલો નિષ્ઠુર ભાઈ નથી કે હાશરી આવેલી બહેનને ઘરમાંથી જાકારો આપી દો. તારી ભાભીએ ભલે જે કીધું હોય એ તારો ભાઈ જીવે છે. હું જેટલો તને પ્રેમ કરું છું ને એટલો જ મારી બહેન ત્યારે પણ કરું છું. પણ મારા લીધે તમારું ઘર ખરાબ થાય એ મને નથી ગમે એમ. મને તો એમ પણ અશોકે પણ કહ્યું હતું ને ભાભીએ પણ કહી દીધું કે વચ્ચે નદી આવે જ છે, પડીને મરી જજો. આ શું બોલે છે એનું ભાન છે તને? હજી હું મરી નથી ગયો, જીવું છું. તો શું કરું? મારા લીધે તમારું ઘર બગડવા દઉં? મારું ઘર તો બગડ્યું છે, તૂટ્યું છે. હવે તમારું નહીં તૂટવા દઉં. જો મારી બેન, હજી મારે તારી બાંધેલી રાખડીનું ઋણ ચૂકવવાનું બાકી છે. મેં તો કેટલાય સપના જોયા હતા કે મારી બહેનના ધામે ધૂમે લગ્ન કરીશ અને હરખેથી સાસરે વળાવીશ. મેં એવું ક્યારેય નહોતું વિચાર્યું કે મારી બેન મને આવી હાલતમાં પાછી મળશે. મને એમ હતું કે તારો સુખી સંસારમાં તું ખુશ છે એટલે તને કોઈ જાતની હેરાનગતિ નથી કરવી. ના, મેં જે કામ કર્યું હતું ત્યાર પછી હું શું મોઢું લઈને તમારી સામે આવું? પણ આ તો મારા પેટમાં બાળક હતું ને એટલા માટે, નહીંતર તો હું ક્યારની મરી ગઈ હોત. મને કોઈ હક નથી કે કોઈ બીજાની જિંદગી હું આવી રીતે બરબાદ કરું. બસ કર, મરવાના વિચારો મગજમાંથી કાઢી નાખ. હજી તારો ભાઈ મરી નથી ગયો, જીવે છે. ચાલ ચાલ મારી સાથે. દીપ્તિ, દીપ્તિ,
અહીંયા છું. કેમ રાડો નાખો છો? આ શું? સંધ્યાબેનને કેમ અહીંયા લઈ આવ્યા છો? કેમ અહીંયા લઈ આવ્યો છો એટલે? મારી બેન છે, અહીંયા ને તો ક્યાં રહે? ભૂલી ગયા બધું? તમારી બેન કેવું નાક કાપીને જતી રહી હતી આપણું? જો એની સાથે મારી વાત થઈ, એ અત્યારે દુઃખી છે, તો દુઃખમાં હોય તો બેન ભાઈના ઘરે ના જાય તો ક્યાં જાય? કર્મો એવા કરીએ ને તો દુઃખ પણ મળે જ. બસ હા, એનાથી ભૂલ થઈ ગઈ છે, સ્વીકારે છે ને. હે એ અહીંયા આવીથી તો એની હાલત વિશે તને વાત કરી, તને જરા પણ દયા ના આવી અને ઘરમાંથી તે જાકરો આપી દીધો એને. તને જરા શરમ જેવું કઈ છે કે નહીં તારામાં? તો શું આરતી ઉતારું એમની? તને કઈ ભાન પડે છે હું કહું એમાં? હે તું પણ એક સ્ત્રી છે, અરે એ માં બનવાની છે અને તું આવી રીતે એને જાકારો આપે? તારી પાસેથી આવી અપેક્ષા નહોતી મને. જો મારી વાત સાંભળ, સંધ્યા આજથી આ ઘરમાં જ રહેશે અને આપણી સાથે. પણ તમને ખબર છે ને કે આડોશ પાડોશ સમાજ શું વાતો કરશે એમને જોઈને? અરે તેલ લેવા ગયો સમાજ, મારે સમાજનું નથી જોવાનું, મારે મારી બહેનનું જોવાનું છે. સમાજને જે વાતો કરવી હોય એને ભલે કરતા. અત્યારે મારી બહેનને સૌથી વધારે એના ભાઈની જરૂર છે. જો એને પડખે નહીં ઊભો રહું ને તો એની બાંધેલી રાખડી છે ને એ લજવાઈ જશે. સમજી એમણે લીધું? યાદ રાખ્યું તું તમારી રાખડીનું માન? જો એ નાદાનીમાં ભૂલ કરી બેઠી છે અને એની ભૂલનો પસ્તાવો કરી રહી છે. એનો ઘરવાળો એને આવી હાલતમાં હેરાન કરે છે. જો જ્યાં સુધી એની જિંદગી શાંતિથી ન જીવી શકે ને ત્યાં સુધી મારી બેન આ ઘરમાં જ રહેશે. અને તું પણ કાન ખોલીને સાંભળીને ખબરદાર, જો એને હેરાન કરવાની કોશિશ કરી છે ને તો મારાથી ખરાબ બીજો માણસ કોઈ નહીં હોય. આ તું યાદ રાખજે. જો ભાઈ, મારા લીધેથી તમે બંને લોકો ઝઘડો ના કરો. એવું હોય તો હું જ જતી રહું છું. શું જુઓ, જતી? હજી તો તમારા પગલા પડ્યા અને ચાલુ. શું છે આ બધું? હે મૂંગી રહીશ તું થોડી વાર? તું ક્યાં જતી રહીશ? ગમે ત્યાં જતી રહીશ, કરી લઈશ કંઈક વ્યવસ્થા. કાંઈ નથી કરવું, તારે અહીંયા જ રહેવાનું છે તો અહીંયા જ રહીશ. એકવાર તું આ ઘર છોડીને ગયા પછી હું કેવી રીતે જીવ્યો છે એ મને જ ખબર છે. અને તું હવે મારી સામે આવી હાલતમાં ઘર છોડીને જાય તો હું શાંતિથી જીવી ન શકું. જો તારે હવે અહીંયા જ રહેવાનું છે, ક્યાંય જવાનું નથી. જા તું રૂમમાં જતી રહે. પણ પણ કાંઈ નહીં, કહ્યું ને મેં, તું જા. અને તું પણ સાંભળી લે, હે હવે અહીંયા જ રહેશે. અરે તને પણ થોડોક વિચાર આવવો જોઈએ. તું પણ એક સ્ત્રી છે, એ મા બનવાની છે. આવી હાલતમાં કોણ એને જાકારો આપે? અત્યારે સૌથી વધારે આપણી જરૂર છે એને. અને તું આવી વિચારધારા ધરાવે છે? હા, માન્યું કે એણે આપણે પૂછ્યા વગર લવ મેરેજ કરી દીધા છે અને ઘર છોડીને જતી રહી હતી, પણ ભૂલ માણસથી જ થાય. આપણા ઘરે કંઈ નવાઈ નથી, તે આખા દુનિયામાં આવું બને છે. હવે યાદ રાખજે, ત્યારે આપણી જરૂર છે એને, તારા સાથની જરૂર છે. તો ભાભીની જગ્યાએ માં બનવાની કોશિશ કરજે. એમણે દીકરી બનવાનો પ્રયત્ન કર્યો, નાક વાઢીને જતા રહ્યા ને. તમે બધું ભૂલી શકો પણ હું ના ભૂલી શકું કે કેટલું અપમાન થયું છે સમાજમાં આપણું. અરે શું તું એકની એક વાત ગોળ ગોળ ફેરવ્યા કરે છે? એને એની ભૂલ સ્વીકારી છે અને ભૂલ થઈ ગઈ એનાથી. પણ એ લગ્ન તો એમણે એમની મરજીથી કર્યા છે ને, તો થોડું એડજસ્ટ કરીને રહેવું પડે ત્યાં આગળ. આમ વરે એકવાર હાથ ઉપાડી શું દીધો એટલે પાછા આવી ગયા અહીંયા. તો છે ને ઘાયલની વેદના ઘાયલ જાણે, જેના પર વીતતી હોય ને એને ખબર હોય. આ તું સુખ સાહેબીમાં રહે છે ને એટલે તને આ બધું નહીં સમજ પડે. બે હાથ જોડીને કહું છું કે મારી બેનને શાંતિથી જીવવા દે છે. માથે આવીને પડી ગયા. ક્યાંની રાહ જોઉં છું? હા, હું તને એમ કહું છું કે
હવે છે ને આપણા જીવનની નવી જિંદગી ચાલુ થાય, સમજે તું? નવી જિંદગી? હા, નવી જિંદગી. અને એ જિંદગીમાં છે ને તારા બધા સપના છે ને પૂરા થવાના છે. તમે સંધ્યાને કાઢી મૂકી પહેલા એક તો પૂરું કરો. બાળક હોતી કાઢી મૂકી, બેયને કાઢી મૂક્યા કે જાઓ વહી ગયા. પણ આ એક મને એક વ્યક્તિ બહુ નડે છે. કોણ છે આપણા લવ સ્ટોરી વચ્ચે હજી? મારો બાપ. ઉંમર થઈ છે 60 વર્ષની પણ હજી હેરાન કરે છે મને, હજી પાપ કરે છે ઈ. કારણ કે કોઈના જીવનમાં ખુશી આવતી હોય ને તો ત્યાં વશ્ય ન પડાય, પણ એ વશ્ય પડે છે. અને જો મારી વાત સાંભળ, હવે સંધ્યાને કાઢી મૂકી છે એટલે આપણા બેના લગ્ન છે ને હવે થઈ શકશે. અને મારા બાપાને મનાવવાના છે ને, મારા બાપાને તો છે ને તરત મનાવી લે, નકર મારા બાપાને ઘરની બહાર કાઢી મૂકી. પણ વાંધો ન્યા છે કે આ મકાન છે ને એના નામે છે. હા હા, ના ના ના, મકાન તો આપણને જોઈએ. અને કાસાની સોટા હાથી લઈને જતા હોય ને, હું છે ને ટ્રક ઘુસાડી દઉં, ભલે 20,000 દેવા પડે, બરોબર? સમજી દઉં. પણ આપણે પેલા મકાન અને બીજી જે માલ મિલકત હોય એ તો આપણાને જોઈએ ને, એના પછી પપ્પાનું આપણે કંઈક કરીએ. હા હા, પણ હું તને એમ કહું છું, પપ્પાને ઉડાડી નાખવી એટલે કાગળમાંથી એનું નામ ઉડી જ જાય ને. હું પછી કાગળિયા ન બનાવી લઉં કે હું એનો દીકરો છું, વારસદાર છું, ભલે ત્યાં રોવું પડે, મને રોતા બહુ સારું આવડે, સમજે તો? અને એવું રોવું ને કે પેલા ચા હોય ની હોતી રોવા મળે. એ તો માર કરતાં વધારે સારું તને કોણ ઓળખે છે? તો પછી બાકી ભાવ, એક વાત કહું, આ મારા પ્રત્યે જેમ તને ભાવ છે ને, એ હાસો છે. અને હાસું કહું તો આમાં કેવું છું છે ખબર? રોંગ નંબર લાગી ગયો હતો અને લગ્ન થયા, પણ ભગવાનને એમ લાગ્યું હોય છે કે આ જોડી બરોબર નથી, એટલે ભગવાને તને મેળવી, આપણી બેયની વચ્ચે મુલાકાત થઈ, બરોબર? તે દિવસે મેં જ્યારે તને નંબર આપ્યો ને ત્યારે બીક લાગતી હતી, આ લાખોનો ઈટી જાય ને તો સારું, કારણ કે તું સારી સંસ્કારી છોકરી છું. પણ તે મારા પ્રેમને છે ને ઓળખ્યો, અને આ જન્મ જ નહીં પણ હવે ગમે એટલા જન્મ ભગવાન આપે ને, બધાયમાં તું જ બસ. હા, મારે પણ 7 જન્મ સુધી તું જ જોઈએ છે. મારે તો 14 જન્મ સુધી જોઈશ તું, સમજે તો? બધા એમ કહે છે કે 7 જ જન્મ આવે, એ બધું એ કોને ખબર, કોઈ જોવા ગયું છે? ના ના, પણ આપણે સાંભળ્યું છે તો 7 જન્મ તો પાક્કું મને તું જ જોઈએ છે. કાંઈ વાંધો નહીં. તો હું તને એમ કહું છું કે આજ છે ને, આજ આપણે ક્યાંક બહાર જાવી ફરવા. હા, આ તો ખુશી તો મનાવી જ પડે ને. હા, અને એવી ખુશી મનાવીએ, એવી ખુશી મનાવીએ. તને બધાય કરતા વધારે શું ભાવે છે? આપણે આજે ચીલી પનીર ખાઈએ. તો વાંધો નહીં, ચીલી પનીર. આમ જોતી જ નહીં તો આ તારા તોડવાનું નો કે તારા તોડાઈ દો ને, કારણ કે ઓલો સુનિલ ચેટ્ટીનું એક ગીત છે, તુમ જો કહે દે તો શાંત તારો છે તોડ લાઉંગા મેં. હવે કોઈ બાપાથી તૂટે? હે? પણ તમે તો મારા માટે તોડી લાવશો ને? અરે તોડી લાવી તમ તારે, તોડી લાવી. પણ હું એમ કહું છું કે જો એ ફિલ્મ હતી ને એમાં ગીત આવ્યું હતું, એટલે એમાંથી ને આપણને ઘણું જાણવા મળે, જોવા મળે, હે? પણ આપણી તો આ હકીકતની દુનિયા છે, એટલે આમાં છે ને આપણે બેને પ્રેમથી જ રહેવાનું, સમજી? એકબીજાને સમજીને જીવશું ને તો જીવન જીવવાની બહુ મજા આવશે. હા, એ તો આપણે સમજ જ છે ને, જો ને સાથે મળીને આપણા રસ્તા વચ્ચેના કાંટાઓ દૂર કરીએ છે. પેલો કાંટો તો મારો બાપ જ છે, એમ કહું છું, એને કાપવાનો છે, સમજે તો? બાકી સંધ્યાઓ પાછી આવશે ને તો એ પછી ટપકી જાય, બરોબર? હા, એટલે હું એમ કહું છું. અને બીજી વાત એ કે ટૂંક સમયમાં છે ને આપણે લગ્ન કરી લેવી, બરોબર? અને હું છે ને વલીના છૂટા છેડા છે ને એ કરાવી લઈ. હા હા, પહેલા તમે છૂટાછેડા અને પપ્પાને તો દૂર કરો, પછી આપણે લગ્નનું વિચારીએ ને. એ વાત હશે, કાંઈ વાંધો નહીં. તો અત્યારે આપણે બહાર જઈએ. હા હા, ચાલ. ચલો.
લો મારા અણી તો બેઠા છે અહીંયા શાંતિથી. એમાં એવું હતું ને ભાભી થોડી કમર દુખતી હતી એટલે થોડી વાર માટે બેસી ગઈ. હા હવે પિયરમાં તો બધુંય દુખશે, માથુંય દુખશે ને કમરે દુખશે, પણ એમ નહીં કે અહીંયા આવ્યા છીએ તો કામ કરીએ. ઘરના કેટલાય કામ પડ્યા છે. હા પણ ભાભી છે જ ને કરવા વાળી, તે બધું કરશે. તમને તો ખબર છે ને કે હું પ્રેગ્નેન્ટ છું. હા તે શું થઈ ગયું? નવીના પ્રેગ્નેન્ટ છો? દુનિયામાં હજારો બૈરા પ્રેગ્નેન્ટ હોય તોય બિચારા 9મા મહિના સુધી ઢહડા કરતા હોય છે. આવું શું કામ બોલો છો ભાભી? અત્યારે મારા મમ્મી હોત તો મારું કેટલું ધ્યાન રાખતા હોત. બરાબર. હા તમારા મમ્મી હોત તો સોનાના ખાટલે બેસાડત, સોનાના પાટલે લઈ જાત. બરાબર છે, સાચી વાત છે, પણ અમે તો ભાભી રહ્યા ને. પણ જુઓ આ તો તમારા ભાઈ છે ને દયા ખાઈને લઈ આવ્યા છે. બાકી મને તો સહેજે ગમ્યું નથી અને હું ભૂલવાની જ નથી કે તમે કેવું અપમાન કરીને ઘર છોડીને ચાલ્યા ગયા છો. ભાભી ક્યાં સુધી બધું યાદ રાખશો? આજ નહીં તો કાલ ભૂલવું તો પડશે ને. શું કામ ભૂલું? તમને એ વખતે યાદ આવ્યું હતું કે તમે શું કરી રહ્યા છો? કહું છું, કેટલી વાર કહ્યું મેં કે મારી ભૂલ થઈ ગઈ, મારી ભૂલ થઈ ગઈ. હા હવે ભૂલ થઈ ગઈ છે ને અને અહીંયા આવી જ ગયા છો તો ઘરના કામ કરો. મહારાણીના જેમ છે ને ખાટલો પકડીને બેસી ના જશો. કરું જ છું ને, ક્યાં નથી કરતી. અચ્છા આજે થોડી તબિયત ખરાબ લાગે છે એટલા માટે બેસી ગઈ બસ. હજી આવે 24 કલાકે થયા નહીં અને તમને તો બસ તબિયત ખરાબ થઈ ગઈ. વિચારો એટલે અહીંયા શું હું નોકરાણી છું? તે આખા ઘરના કામ કરીશ, તમારી એ સેવા કરીશ, એ બધું અહીંયા નહીં ચાલે. મેં ક્યાં કહ્યું કે તમે નોકરાણી છો? હું ક્યાં કહું છું? તો કામ કરો ને. કામ કરતા જોર પડે છે, હાથમાં મહેંદી મૂકીશ. ભાભી તમે જે રીતે મને બોલાવો છો ને મારી સાથે વર્તન કરો છો ને એ રીતે તો મને એમ થાય છે કે મારે અહીંયા રહેવું જ ના જોઈએ, જુઓ, જતું રહેવું જોઈએ અહીંયાથી. છે ને હા તો જતા રહો ને. કોણે રોક્યા છે તમને? બે આંસુ પાડી દીધા ભાઈ સામે બસ, અને ભાઈને દયા આવી ગઈ એટલે ભાઈ લઈ આવ્યા. ભાઈને તો દયા આવે ને, મારો સગો ભાઈ છે, કોઈ પારકો નહીં. સાચી વાત છે, ભાઈને તો દયા આવે જ ને. ભાઈને ક્યાં રોજ કામ કરવા આવું છે કે ભાઈને ક્યાં રાંધીને ખવડાવવું છે એટલે ભાઈ તો દયા ખાય. તમને પ્રોબ્લેમ શું છે મારાથી? હું ઘરના કામ કરી દઉં છું, ચૂપચાપ બેસી રહું છું, નથી હું તમારી સાથે કંઈ મગજમારી કરતી, નથી તમારા કે ભાઈ વચ્ચે કંઈ બોલતી. જો ને, શાંતિથી જીવવા દો ને મને. જીબડો તો જો કેટલો ચાલે છે, ફટ સામું બોલો છો. તો શું કરું? બધું સાંભળી લઉં. આ સાસરે એ જ કરતા હશો એટલે જ કાઢી મૂક્યા. જો ભાભી, ત્યાં શું હતું શું નહીં એની તમને બિલકુલ નથી ખબર, એટલે એ વાત તમે રહેવા દો તો જ સારી વાત છે. અમને બધી જ ખબર છે, સમજ્યા? એમને નહીં કાઢી મૂક્યા હોય. આ અમે નથી રહેતા, અમારું બી ઘર લઈને બેઠા જ છીએ ને. અમારો સંસાર સાચવીએ છીએ પ્રેમથી જ અને અમારા ઘરવાળાને સાચવીએ છીએ. એ તો સહન કરવું પડે ને રહેવું પડે. કામ કરતા જ જોર આવતું હશે ને, શીખ્યું હોય તો ને. સહન નહીં કર્યું હોય મેં, માર ખાધેલો છે, એકવાર નહીં કેટલીય વાર. હાથે ક્યારે- માર પડે એમાં શું? ભાઈએ લાડકોરથી ઉછરીને કશું કામ કરતા શીખવાડ્યું નહીં, પછી થાય શું? કામ તો કઈ આવડે નહીં. તમારા ઉપર મારા ભાઈએ ક્યારે હાથ ઉપાડ્યો છે? હા તે મારી ઉપર છે ના ઉપાડે? મારામાં કોઈ ખામી છે? એક નંબર છું હું તો. તમે તો છો જ ને, પણ મારો ભાઈ સામે તમને એવી રીતે રાખે છે. અને અશોકે ક્યારેય મને પ્રેમથી બોલાવી નથી. જ્યારે હોય ત્યારે બસ વડકા, ગુસ્સો કરવો, હાથ ઉપાડવો, એના સિવાય એને ક્યારેય મારી સાથે કંઈ કર્યું નથી. કોઈ દિવસ શું સારું જોઈને વર્તન પ્રેમ નથી કર્યો તો? કર્યું. કોણે કીધું તું? અમે જે છોકરો બતાવીએ એ છોકરા જોડે લગ્ન કર્યા હોત તો અત્યારે ખુશ રહેતા હોત અને અમને શાંતિ હોત. આ તો આવી ગયા અમારા માથે પડવા. ભૂલ થઈ ગઈ. ત્યારે જો તમારી વાત માની લીધી હોત તો અત્યારે હું આ હાલતમાં ના હોત કે ના મારે કોઈનું કંઈ સાંભળવું પડે. એ વખત તો પ્રેમનું ભૂત ચડ્યું તું એટલે જ્યાં હોય ત્યાં અશોક 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 એ જ દેખાતો હતો. અમારા માથે આવીને પડ્યા આવે, બીજું શું? નસીબમાં લખ્યું હોય ને એ ક્યાંય ના જાય. લખ્યું હશે હેરાન થવાનું એટલે થાવ છું, બીજું શું હોય. પણ આ તો અમને હેરાન કરો છો એનું શું? છો ભાભી, હું તો જતી જ રહી હતી. ભાઈએ કહ્યું એટલે હું પાછી આવી. ભાઈએ કીધું અને અને બહુ એમ ઉઠાઈને પણ. આવી ગયા. થોડા દિવસ જ રહીશ, પછી અહીંયાથી પણ જતી રહીશ. મને જોઈએ. કોઈ શોખ નથી તમારા માથે પડવાનો.
જોઈએ છે કેટલા દિવસ રહો છો. હવે આમ બેસી જ રહેવાનું છે કે કચરા પોતું કરશો? હમણાં કરી દઉં. હમણાં એટલે જલ્દી ઊભા થાઓ અને કરો કામ, જાઓ. પગમાં મહેંદી મૂકી છે, એમ ઊભા થશે પાછા. અને સરખું કરજો કામ પાછા. મધુભાઈ તમે? હા બેટા બોલ. હું સંધ્યાનો ભાઈ, હા હા હા. રાજ મારું નામ. અશોક ક્યાં છે? મારે એને મળવું છે. હા બેટા તને હું કહું, અશોકના તો કોઈ ઠેકાણા નથી. તમને ખબર હોય કે ન હોય કહી દો. એને મારી બહેનને ઘરમાંથી કાઢી મૂકી છે અને એ અશોકના બાળકની માં બનવાની છે. બિચારી મારા ઘરે આવીને દુઃખી થઈ રહી છે, રડી રહી છે. સમજાતું નથી કે શું કરવું. જુઓ તમે એને સમજાવો ને કે સંધ્યાને આવી રીતે હેરાન ન કરે અને તેડી જાય. દીકરા તને એમ લાગે છે? મેં એને કેટલો સમજાવ્યો કે આવી છોકરીને તે હું કામ ઘર બહાર કાઢી મૂકી દે, હું કામે આવા બધા ધંધા કરે? સમજતો જ નથી ભાઈ. કાકા, મારી બેનની ભૂલ એટલી હતી કે એને તમારા દીકરા સાથે લવ મેરેજ કર્યા. બિચારી મારા ઘરે પણ દુઃખી છે, મારી પત્ની પણ એને હેરાન કરે છે. પણ આ અશોક ખબર નહીં મારી બેનને શું કામ હેરાન કરે છે. એને સમજાવો ને કે મારી બેન સાથે આવું વર્તન ન કરે. જો બેટા, મારે તો છે ને સંધ્યા જેવી દીકરી મારા ઘરે આવતી હોય ને હું તો બહુ ખુશ છું. પણ આ છે એક નંબરનો હરામી. એને કોઈ જાણે ક્યાંથી આ છોકરી મળી ગઈ મને એ જ હું વિચાર કરું છું બેટા કે આવી ડાય દીકરી કોઈને મળે ને આને હરામીને ક્યાંથી મળી ગઈ. નથી સમજતો બેટા, મારું સમજતો નથી. નહીંતર મારે તો સંધ્યા આવે ને તો હું તો રાજી થઈ જાઉં બેટા. જુઓ કાકા, તમને હાથ જોડું સમજાવો અશોકને. આયુષ્યમાન ભવ. બોલ હું આવ્યો? હું બોલ તારા બધા લફરા. હું તમને બે હાથ જોડીને એક વિનંતી કરવા આવ્યો છું. મારી બેન બહુ દુઃખી છે. એ તમારા બાળકની માં બનવાની છે અને તમે આવી રીતે એના પર અત્યાચાર કરો છો. દવા નથી લીધી એને કીધું તું મેં કે મેડિકલમાં થી એક ટીકડી લઈ લે ને એટલે કઈ ઉપાધિ નહીં એમ. આ કેવી વાત કરો છો તમે? એ તમારા બાળકની માં બનવાની છે. નથી જોતું મારે બીજું તો હું કહું તો. બોલો. હે ભગવાન. ભગવાન અહીંયા છે. બોલ. જાણું છું કે ભગવાન અહીંયા છે. તમે કહેતા હોય તો તમારા પગમાં પડું. ઊભો થા પગમાં નથી પડવું, ઊભો થા. બિચારો મારા પગમાં પડે. તારા જેવા ને હું પછી બીજા લાસાર ભાઈ શું કરે બિચારો? તારા જેવા પાયકા હોય એમાં કાંઈ તહેવાર ન હોય. તમે સ્પેશિયલ તમે મારા બાપ છો બરોબર, તો મારી વાત તમે કાપવા જ આવ્યા છો. કાપે ને બિચારો હું ભાઈ બિચારો કરે ઈ. જો તમે સમજવાનો પ્રયત્ન કરો. હવે હું એક વાત કહી દઉં જે મારા મનમાં છે. હું એક ભાવના છે ને એમાં ડૂબી ગયો છું. ભાવના નામની છોકરી છે, એની સાથે મારે લગ્ન કરવાના. હા હા, તમે કેવી વાત કરો છો? હા, અહીંથી તમે જાઓ ને એટલે ત્રીજી શેરીમાં જ રહેશે. ખોટું લાગતું હોય તેને પૂછજો જો. અને બાપુજી કાંઈ ઉપાધિ નથી કરવાનું. થોડાક દીમાં બીજી વહુ આવે છે. જો કુમાર, મારી બેનની જિંદગી બરબાદ ન કરો. કાંઈ કોઈની જિંદગી બરબાદ ન થાય. આ તો હું શું બરોબર, હું મરી ગયો હોય તો તમારી બેન ન હેરાન થાય. આવું હું કામ બોલો છો? આ બધું ચક્રવ્યૂહ હોય, સમજો તું. અને હાલ હવે નીકળ, બીજી વાર છે ને અહીં આવતો નહીં. જો કા ટન તારા હું ટન તારાનો દીકરો થાશો, હેરાન થઈ જાય હેરાન. સંધ્યા, ભાઈ તમે તો બહાર ગયા હતા ને? બહાર ક્યાંય નહોતો ગયો, પણ તને કીધા વગર હું તારા સસરાને ત્યાં ગયો હતો. શું?
ત્યાં ત્યાં તમે શું કામ ગયા હતા? ખોટું અપમાનિત થવા માટેથી? તમને તમને અશોકે અપમાનિત કર્યા હશે, હે ને? તમારું અપમાન કર્યું હશે. તમે શું કામ ત્યાં ગયા હતા? હું તારા સસરા સાથે વાત કરવા ગયો હતો કે અશોકને સમજાવે. આવી રીતે તો કેમ ચાલે બેન? પણ મને નહોતી ખબર કે ત્યાં જઈશ પછી મને આવું બધું સાંભળવા મળશે. સાચું કહું ને બેન, તો હવે એ ઘરે મોકલતા મારો પણ જીવ નથી ચાલતો. પણ દીકરીની જાત છે, આખી જિંદગી તો ઘરે નહીં બેસાડી રખાય ને. એટલે હું સમજાવવા ગયો હતો કે હા, અશોક સુધરી જાય અને તારી સાથે પ્રેમથી રહે. અશોક કોઈને સમજાવ્યા સમજે એમ નથી. પણ મને ત્યાં ગયા પછી એક વાત જાણવા મળી. એ વાત સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. એવી તો કઈ વાત હતી? કેવી રીતે તને કહું એ સમજાતું નથી. અશોકને જો ભાઈ, મેં મારી જિંદગીમાં એટલા દુઃખો જોઈ લીધા છે ને કે હવે કદાચ મોત પણ મારી સામે આવે ને તો મને ડર લાગે એમ નથી. એટલે જે હોય ને મને કહી દો, મને કંઈ ફરક નહીં પડે. અશોકને એને કોઈ છોકરી સાથે અફેર છે. એના કારણે જ તને હેરાન કરી અને ઘરની બહાર કાઢી મૂકી. એવું નથી. કદાચ એ છોકરી પણ મારી જેમ એના પ્રેમમાં પાગલ હશે અને થોડો ટાઈમ જવા દો, એને પણ ખબર પડી જશે કે અશોક કેવું કેરેક્ટર છે. અને કદાચ એવું પણ બની શકે કે ભગવાને અશોકે મારી સાથે જે કર્યું છે ને એનો બદલો લેવા માટે અશોકની જિંદગીમાં એ છોકરીને મોકલી હોય. એ તો મારો ઈશ્વર જાણે કે શું કામ આવું થયું. કંઈ નહીં, હવે આ થોડુંક તારા નસીબમાં ભોગવવાનું લખ્યું હશે એટલે તારે ભોગવવું પડે છે. હું સાચું કહું ને તો અશોકે એના પપ્પા સામે જ મારું હળહળતું અપમાન કર્યું. મેં એને હાથ જોડ્યા, એના પગે પણ પડ્યો, પણ એ કોઈ વાતે માન્યો જ નહીં. પણ કંઈ નહીં, તું ચિંતા નહીં કરતી. તારો ભાઈ જે છે ને, તારે હવે ક્યાંય જવાની જરૂર નથી. હવે અહીંયા જ રહેવાનું છે. તારા જીવનમાં એક હા સપનું સમજીને બધું ભૂલી જા. આગળ તારા જો ભાગ્ય. ભાઈ, હું ભણેલી ગણેલી છું અને નોકરી પણ કરી શકું છું. અને મેં હવે વિચાર કરી લીધો છે, હું કોઈ ઉપર બોજ નહીં બનું. નહીં અશોક ઉપર કે નહીં તમારા ઉપર કે નહીં ભાભી ઉપર. કેવી વાત કરે છે. મારી રીતે હું મારું અને મારા બાળકનું બંનેનું ધ્યાન પણ રાખી લઈશ અને ગુજરાન પણ ચલાવી લઈશ. જો તું મારા પર ક્યારેય બોજ નહીં બને. હા, તારે નોકરી કરવી હોય તો મારી ના નથી, એમાં હું ના નથી કહેતો. પણ મારી આંખોની સામે રહીને હવે હું તને મારાથી દૂર ક્યારેય નહીં કરું. હા, હું તમારી સાથે જ રહીશ, અહીંયા જ રહીશ. પણ હું તમને જે ફાઇનાન્શિયલી સપોર્ટ કરું એ તમારે સ્વીકારવો પડશે. જેવી તારી મરજી. જેમાં તારી ખુશી છે ને એમાં જ તારો ભાઈ ખુશ છે. તારો ચહેરો હંમેશા હસતો જોવા જ માગતો હતો. બસ તું હસતી રહે ને એ જ મારા માટે બહુ છે. પણ તું અત્યારે ક્યાં જઈ રહી હતી? કંઈ નહીં, વિચારતી હતી કે એકાદું ઇન્ટરવ્યૂ આપી દઉં, પણ હવે અત્યારે મૂડ નથી. સારું, ચાલ પછી જઈ આવીશ. કાલે જજે. હવે હું એમ કહું છું કે બધુંય બરોબર થઈ ગયું છે. હવે કાંઈ ઉપાધિ કરવાની જરૂર નથી. એટલે તમારા પપ્પાનું પણ થઈ ગયું? મારા પપ્પાનું તો હજી કાંઈ નથી થયું, પણ એ હવે થોડાક દીમાં થઈ જાહે. મારી વાત સાંભળ. તને તો ખબર છે ને કે મારી ઘરવાળી એને આવનારું બાળક બધાને મેં જાતા કર્યા. હા, અને આજે એનો ભાઈ આવ્યો હતો. બે હાથ જોડીને મારી માફી માંગતો હતો. એની બહેનની ખુશીઓ માટે મારા પગમાં પડી ગયો. છતાં પણ મેં એનું અપમાન કરીને છે ને કાઢી મૂક્યો. એટલે હવે થોડા સમયમાં આપણા લગ્ન થઈ જશે. હવે તો તું ખુશ ને? હા, અને પછી જો તું કે
તારા જીવનમાં છે ને કેવી નવી રંગત આવે. હા, કારણ કે આપણે ઘણા સમયથી વિચારતા હોય કે આપણા જીવનમાં ખુશી ક્યારે આવશે, ખુશી ક્યારે આવશે. તો આપણા લગ્ન થઈ જાય ને એટલે બસ ખુશી ખુશી જ હશે. બરાબર, તો સંધ્યા તારા જીવનમાં પાછી નહીં આવે? હવે એને લાવીને શું કરવું? હા, તારી જેવી છોકરી મળતી હોય તો પછી હું એને થોડો લાવું. ઘરના કે પપ્પા કે તોય પાછી નહીં આવે? નહીં, કોઈ દિવસ નહીં. હવે મારા જીવનમાં આવશે તો ભાવના જ આવશે, બાકી કોઈ નહીં. હવે તો તું મારે યારે લગ્ન કરીશ ને? લગ્ન? હા. અને તારી સાથે? અરે, કેમ આવું બોલે છે? હા, હું તો ફક્ત તારા જીવનમાં ઝેર ઘોળવા માટે આવી હતી. ઝેર ઘોળવા માટે? આ તું કેવી વાત કરશો? એકચ્યુઅલી તારા નહીં, સંધ્યાના જીવનમાં ઝેર ઘોળવા માટે. અરે, સંધ્યાના જીવનમાં? હા, મને કાંઈ વાત સમજાતી નથી. આ તારા કારણે મેં સંધ્યાને ઘરની બહાર કાઢી મૂકી. બધું શું છે આ બધું? જ્યારે હું કોલેજમાં હતી ને ત્યારે એક છોકરાને બહુ જ પ્રેમ કરતી હતી. ત્યારે આ સંધ્યાએ મારા ઘરનાને મારા પ્રેમ વિશે જાણ કરી દીધી. પ્રેમ વિશે જાણ કરી દીધી તો શું થઈ ગયું? તો મારા ઘરનાએ સંધ્યાની વાત માનીને મને મારા પ્રેમીથી દૂર કરી દીધી. એટલે મેં નક્કી કરી નાખ્યું હતું કે હું સંધ્યાની જિંદગી ઝેર કરી નાખીશ. હા, તો ખોટું કહેવાય ને. હા, ખોટું કહેવાય. આમાં શું ખોટું કહેવાય? જો મારી વાત સાંભળ. હું સંધ્યાને આવી રીતે તો નહીં છોડી શકું. અરે, તારા કારણે મેં આ બધું કર્યું અને તું અત્યારે આવું બોલશો? બસ, હવે મારું કામ તો પૂરું થયું. ગુડ બાય. કે મારી હારે આવું કર્યું? સાંભળીને મારી વાત. હવે આ વાત મારે બીજી વાર ના કહેવી પડે. આજ પછી સંધ્યાને એક શબ્દ પણ કયો છે ને તો ધ્યાન રાખજે, તને તારા બાપના ઘરે મોકલી દઈશ. અરે ના ના, એવું શું કામ બોલો છો? માનું છું કે ગુસ્સામાં મારાથી બહુ બોલાઈ ગયું છે, પણ તમને તો ખબર છે ને કે મને પણ સંધ્યાબેન માટે બહુ લાગણી હતી, એટલે થોડો ગુસ્સો હતો. સંધ્યાબેન, સોરી હો, મારાથી ભૂલ થઈ ગઈ. વાંધો નહીં ભાભી, તમારે મને સોરી કહેવાની કંઈ જરૂર નથી. અને ભાઈ, મારા માટે તમે ભાભીને નાખી જાઓ. મને એમની જગ્યાએ રાઈટ જ છે ને. શું રાઈટ છે? માન્યું કે જે થઈ ગયું એ થઈ ગયું, પછી એને કાંઈક ચાવ્યાદ ના કરવાનું હોય. વાત એકવાર પતી ગઈ તો ભૂલી જવાની હોય. કેટલા દિવસથી આ જ સમજાવું છું એને, પણ એને સમજવું જ નથી. સંધ્યા, શા માટે અહીંયા આવ્યા છો? શા માટે આવ્યા છો? હજી કાંઈ બાકી રહી ગયું છે કહેવાનું? હે? ઘણું કહેવાનું બાકી રહી ગયું છે. ઘણું જે અત્યાર સુધી છે ને મેં કીધું જ નથી. એટલે શું બાકી રહી ગયું છે? હજી કાંઈ મેણા ટોણા મારવાના હોય, મારી બેનને હેરાન કરવાની હોય? પણ જો, આજ પછી મારી બેન તમારા ઘરે ક્યારેય નહીં આવે, ક્યારેય નહીં. મારી વાત તો સાંભળો તમે. અત્યાર સુધી છે ને હું અંધારામાં હતો, પણ મને ખબર નહોતી કે આ અંધારું છે ને એ
બીજાનું જીવન ઝેર કરી નાખશે. મેં સંધ્યા ઉપર બહુ બહુ વાર હાથ ઉપાડ્યો, બહુ દુઃખી કરી, કારણ કે મારે સ્વાર્થ હતો. ભાવના નામની એક છોકરીને હું બહુ પ્રેમ કરતો હતો, પણ મને નહોતી ખબર કે આ મારા જીવનનો છે ને કાંટાવાળો રસ્તો છે. એના કારણે મેં મારા બાપને કોઈ દી માન નથી આપ્યું, મેં નકરું અપમાન જ કર્યું છે. અરે મારો બાપ તો હારો કહેવાય કે મને ઘરમાં રહેવા દેશે, પણ ભાવના છે ને એ કેવું તમને જુઓ, મેં આને ઘરની બહાર એટલે જ કાઢી મૂકી હતી કે હું એની હારે લગ્ન કરી શકું. પણ આજ મને બધી હકીકત ખબર પડી. સંધ્યા, તું જ્યારે કોલેજ કરતી હતી ત્યારે કોઈ એવો બનાવ બન્યો હતો કે આ ભાવના નામની છોકરી અને કોઈ છોકરાનું લફરું હતું તે એના ઘરે કહી દીધું હતું? હા. તો બસ આ જ વાત છે. એ છોકરી બદલો લેવા માટે મારા જીવનમાં આવી, જેથી કરીને હું તને મારા ઘરમાં ન રાખું ને ઘરની બહાર કાઢી મૂકું અને તારું જીવન જીવન ન રહે. પણ આજ મને બહુ દુઃખ થાય છે કે હું મારી જગ્યાએ છે ને હાવ ખોટો જ હતો. અરે ઉપરવાળો ઉપરથી જોતો હોય છે ને તો એમ કહેતો હોય છે કે આને માણસ બનાવીને છે ને મને બહુ દુઃખ થાય છે. ભગવાનને દુઃખ થતું હોય છે. પણ સંધ્યા, ખોટું નથી બોલતો, હું તારી માફી માંગુ છું અને હું તને છે ને મારી હારે લઈ જવા માંગુ છું. મારી સાથે આવું? ઠીક છે, ઠીક છે, હું તમારી સાથે આવું છું, એટલે આવીશ. અને જો ક્યાં હું તમારી સાથે? આપણા ઘરે. કયું આપણું ઘર? કયું આપણું ઘર? જ્યાં આપણે રહેતા હતા. કયું ઘર? એ ઘર જે ઘરમાંથી તમે મને, હું પ્રેગ્નેન્ટ હતી તો પણ ધક્કા મારીને બહાર કાઢી, એ ઘર? કે પછી એ ઘર કે જ્યાં તમે મારો વિશ્વાસઘાત કર્યો? કોઈ છોકરીના લીધે તમે મને તમારા ઘરમાંથી બહાર કાઢી મૂકી. એક છોકરી જે ભણેલી ગણેલી હતી, આટલી કેપેબલ હતી, જોબ કરતી હતી, એ છોકરી એના ભાઈ ભાભી, મા બાપ જેવા ભાઈ ભાભીને છોડીને તમારા ઉપર વિશ્વાસ કર્યો અને તમે એ છોકરીની જિંદગી બદલી નાખી. શું કર્યું તમે મારી સાથે? શું કર્યું? ભૂલ થઈ ગઈ. હા, હાલત કરવા માટે તમે મારી સાથે લગ્ન કર્યા હતા. અત્યાર સુધી હું એટલા માટે નહોતી બોલતી કે મને એમ થતું હતું કે મારી ભૂલ છે, મારી ભૂલની સજા હું ભોગવું, મારી ભૂલની સજા હું ન ભોગવું તો કોણ ભોગવે? પણ બસ, મારી ભૂલની સજા મેં ભોગવી લીધી. હવે હું બિલકુલ નહીં ભોગવું. કોઈ દિવસ મારો એકનો તો વાંક નહોતો ને? હા, માણસનો પણ એટલો જ વાંક હતો જેટલો મારો વાંક હતો. અને તમે મારી સાથે જે કર્યું ને એવું મેં તમારી સાથે નથી કર્યું. તમે મને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકી તો પણ મેં કોઈ બીજા પુરુષ સાથે તમારા જેવા કામ નથી કર્યા. અને બીજી વાત, તમે મને અહીંયા લેવા આવ્યા છો ને, ભૂલથી પણ મને તમારા ઘરે આવવાનું નહીં કહેતા અને હું જઈશ પણ નહીં. પ્લીઝ જો જો અત્યારે ગુસ્સામાં છે, પણ તમે ભૂલ કરી છે એટલે તમારે થોડું ભોગવવું તો પડશે જ. થોડો વખત જવા દો, એનો ગુસ્સો શાંત થશે ને એટલે બધું ઠીક થઈ જશે. હા અશોક કુમાર, આટલું મોટું દુઃખ તમે જે આપેલું છે ને એને ભૂલતા થોડો સમય તો લાગશે. અને એમ પણ હમણાં એમની થોડી તબિયત સારી નથી. એને જરીક મનાવજો. હા, મને ચાલો, બેનનું ઘર ફરીથી વસી જશે.